છોટાઉદેપુરના જેતપુરના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. સતત 3 કલાક જેટલા સમયથી નાળા પર વહેતા પાણીને લઈને વાહનો અટવાયા. ભારે વરસાદને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી છલકાતા જનજીવન પર તેની અસરો જોવા મળી રહી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા 3 દિવસો દરમિયાન સર્વત્ર વરસાદી માહોલ છવાતા અનરાધાર મેઘવર્ષા થતા નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું થઈ ગયું છે. આ દરમિયાન બોડેલીથી કલારાણી જતા મેઇન માર્ગ પર કલારાણી નજીકના એક કોતરના નાળા પર પણ પાણી વહેતા બંને તરફના વાહનો મુશ્કેલીમાં મુકાયા છે. આ લખાય છે ત્યારે છેલ્લા 3-4 કલાકથી નાળા પર વહેતા પાણીને લઈને વાહન ચાલકો અટવાયેલા હોવાનું નજરે પડે છે. મળતી વિગતો મુજબ બંને તરફ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાલુ સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાયા હતા. બ્યુરો રિપોર્ટ વિમલ પંચાલ, નસવાડી, છોટાઉદેપુર. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण